નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ. વિષય નામાના મૂળ તત્વો. ભાગ 1 પ્રકરણ 4 આમનોન. આજે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13 જેમાં બધા જ પ્રકારના વ્યવહારો આવી જશે તે જોઈશું. ઉધાર જમાના નિયમો. તો આમનોનમાં એક અસર ઉધાર આવશે, બીજી અસર જમા આવશે. ખાતાના પ્રકારોમાં વ્યક્તિના ખાતાનો નિયમ: લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. માલ મિલકતના ખાતાનો નિયમ: આવે તો ઉધાર, જાય તો જમા. ઉપજ ખર્ચના ખાતાનો નિયમ: ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, ઉપજ કે લાભ ખાતે જમા. ઉધાર અસર આપતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખવાનું: લેનાર ખાતે ઉધાર, આવે તો ઉધાર, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. હવે જમા અસર આપતી વખતે 3 બાબત ધ્યાનમાં રાખવાનું: આપનાર ખાતે જમા થાય, જાય તો જમા થાય, ઉપજ કે લાભ ખાતે જમા થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ઉધાર જમાના નિયમો બરાબર તૈયાર કરવાના છે, કારણ કે તેના આધારે જ આપણે આમનોન કરી શકીએ છીએ. તો હવે આપણે જોઈશું બધા જ પ્રકારના વ્યવહારોનો સ્વાધ્યાયનો દાખલા નંબર 13, જે પેજ નંબર 105 પર રકમ આપેલી છે. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 13. શ્રી મૌલિક શાહે શરૂ કરેલ શાહ ટ્રેડર્સના ધંધાના વ્યવહારો પરથી આમનોન લખો. તો હેડિંગ મારવાનું: શ્રી શાહ ટ્રેડર્સની આમનોન. ખાના પાડીશું: તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. વર્ષ 2014, મહિનો જુલાઈ, તારીખ 1. પહેલો વ્યવહાર જોઈએ: 50,000 રોકડા, 20,000ના દેવાદારો, 10,000નો માલ સ્ટોક તથા ₹5,000ના લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. આમાં એક વધારાનું છે લેણદારો, એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જોઈએ આપણે. રોકડા લાવેલા છે એટલે રોકડ ખાતે ઉધાર ₹50,000. દેવાદારો લાવેલા છે એટલે દેવાદારો ખાતે ઉધાર ₹20,000. માલ સ્ટોક લાવેલા છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર ₹10,000. લેણદારો લાવેલા છે પણ લેણદારો એ દેવું છે એટલે તે લેણદારો ખાતે ₹5,000 આવશે, દેવું જમા થશે. અને ધંધો શરૂ કર્યો એમ કીધું છે એટલે તે મૂડી ખાતે. હવે એની રકમ કેટલી આવે તે એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો ઉધાર આપણે કેટલા કરેલા છે? તો 50,000 પ્લસ 20,000 પ્લસ 10,000, 50, 60, 70 ને 80,000 કર્યા છે. 80,000માંથી જમા પેલા 5,000 લેણદારોના કરેલા છે તે બાદ કરવાનું. એ બાદ કરતા આવશે 75,000. કારણ કે આમનોનમાં જેટલા ઉધાર થાય એટલા જમા કરવાના હોય છે. બાબત છે: રોકડ, દેવાદારો, માલ સ્ટોક અને લેણદારો લાવી ધંધો શરૂ કર્યો તેના. વ્યવહાર નંબર 2: વિજયા બેંકમાં ₹20,000 રોકડ ભરી ખાતું ખોલાવ્યું. બેંકમાં આપણે પૈસા ભર્યા છે એટલે બેંક લેનાર કહેવાશે. એટલે બેંક ખાતે ઉધાર ₹20,000. હવે રોકડા ભર્યા એટલે આપણી પાસેથી રોકડ જાય તો જમા. તે રોકડ ખાતે ₹20,000. બાબત છે: વિજયા બેંકમાં ખાતું ખોલાવ્યું તેના. ત્યાર પછી જોઈશું વ્યવહાર નંબર 3:
₹20,000નો માલ સુમૂલ પાસેથી 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં અડધો રોકડ છે અને અડધો ઉધાર વ્યવહાર છે. બીજી એક બાબત ધ્યાનમાં રાખવાનું છે કે રોકડ વટાવ રોકડ વ્યવહાર પર જ ગણાય. જોઈએ ગણતરી આપણે. 20,000નો માલ 10% વેપારી વટાવ એટલે 2,000 આવશે, બાદ કરતા 18,000 આવશે. તો આપણે 18,000નો માલ ખરીદેલો કહેવાય. હવે એમાં અડધા નાણાં ચેકથી ચૂકવ્યા છે એટલે 2 ભાગ પાડીશું. અડધી રકમ ચેકથી ચૂકવી એટલે રોકડ વ્યવહાર કહેવાય. તો 18,000ના અડધા કરશું એટલે 9,000 આવશે. બાકીના અડધી રકમ આપણે ચૂકવી નથી એટલે ઉધાર વ્યવહાર કહેવાય, ₹9,000. તો જે વ્યવહાર રોકડ છે એના પર આપણે રોકડ વટાવ ગણીશું. 10% રોકડ વટાવ તો 900 થશે. બાદ કરતા આવશે 8,100, જેના પૈસા આપણે ચેકથી ચૂકવ્યા છે એટલે તેમાં આપણે બેંક ખાતે લખીશું. હવે અડધી રકમ આપણે ચૂકવી નથી, ઉધાર વ્યવહાર છે, તો એમાં આપણે લખીશું સુમૂલ ખાતે. હવે આપણે આમનું લખીશું કે માલ ખરીદ્યો છે. હવે માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર ₹18,000. હવે પૈસા આપણે ચેકથી ચૂકવ્યા તો તે બેંક ખાતે 8,100. એમાં આપણને વટાવ મળ્યો છે તો તે વટાવ ખાતે 900 અને અડધા પૈસા ચૂકવવાના બાકી છે સુમૂલને, તો તે સુમૂલ ખાતે ₹9,000. બાબતજી 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 4, ₹15,000નું ફર્નિચર પુનિત ફર્નિચર માર્ટમાંથી શાખ પર ખરીદ્યું. લારી ભાડાના 100 રોકડેથી ચૂકવ્યું. હવે તમને અગાઉ આપણે જોઈ ગયા કે જ્યારે પણ આપણે મિલકત ખરીદીએ અને તેને લગતો કોઈ પણ ખર્ચ કરવામાં આવે તો એ મિલકતમાં ઉમેરી દેવાનું, એટલે કે ફર્નિચરમાં ઉમેરી દેવાનું. એટલે આમનો આવશે ફર્નિચર ખાતે ઉધાર ₹15,100. તો 15,000 ફર્નિચરના અને 100 લારી ભાડાના. આપણે લારી ભાડા ખાતે અલગથી લખવાનું નથી કારણ કે આ મિલકત છે. હવે આપણે કોની પાસે માલ ખરીદ્યો હતો, કોની પાસે ફર્નિચર ખરીદ્યું? પુનિત ફર્નિચર માર્ટમાંથી. તો એ આપનાર છે એટલે તે પુનિત ફર્નિચર માર્ટ ખાતે ₹15,000. હવે લારી ભાડું છે તે આપણે રોકડેથી ચૂકવ્યું છે એટલે તે રોકડ ખાતે ₹100. બાબતજી ફર્નિચર ખરીદી લારી ભાડું 100 ચૂકવ્યું તેના. વ્યવહાર નંબર 5, ₹3,000નો માલ નુકસાનીવાળો હોવાથી સુમૂલને પરત કર્યો. સુમૂલને પરત કરેલો છે એટલે સુમૂલ લેનાર કહેવાશે. એટલે સુમૂલ ખાતે ઉધાર ₹3,000. હવે સુમૂલ પાસેથી આપણે ખરીદેલો માલ પરત કર્યો એટલે માલ જાય તો જમા, પણ આપણે લખવાનું તે ખરીદ માલ પરત ખાતે ₹3,000. બાબતજી નુકસાનીવાળો માલ પરત કર્યો તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 6, રાજશ્રીને ₹12,000નો માલ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે વેચ્યો. અડધી રકમનો ચેક મળ્યો એટલે કે અડધો રોકડ છે અડધો ઉધાર છે. તો જોઈએ ગણતરી. ₹12,000નો માલ
10% વેપારી વટાવ, તો 10% વેપારી વટાવ ગણીશું તો 1200 આવશે. બાદ કરતા આવશે 10,800. તો આપણે 10,800નો માલ વેચેલો કહેવાય. હવે અડધો રોકડ હોવાથી અને અડધો ઉધાર છે, તો આપણે ગણતરી કરીએ. અડધો વ્યવહાર 10,800ના અડધા કરશું તો 5,400 આવશે. તો એ વ્યવહાર રોકડ કહેવાશે. અને બાકીનો અડધી રકમ એ ઉધાર કહેવાશે, રકમ 5,400. હવે જે વ્યવહાર રોકડ છે એના પર આપણે રોકડ વટાવ ગણીશું. તો -10% રોકડ વટાવ, 5,400ના 10% 540, એટલા આવશે 4,860. તો ચેક આ છે એટલે બેંક ખાતે આવશે. અને અડધો ઉધાર છે તો તેમાં આવશે રાજશ્રી. આમનું લખીએ. હવે માલ વેચેલો છે એટલે વેચાણ જમા થશે, બાકીનું બધું ઉધાર થશે. પહેલા બેંક ખાતે ઉધાર 4,860, વટાવ ખાતે ઉધાર 540, રાજશ્રી ખાતે ઉધાર 5,400, તે વેચાણ ખાતે 10,800. બાબતજી, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચ્યો અને અડધી રકમ ચેકથી મળી તેના, આમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બાબતજી, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે માલ વેચ્યો, અડધી રકમનો ચેક મળ્યો તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 8. મહેન્દ્રને ₹15,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. પૂરેપૂરો વ્યવહાર રોકડ છે, તો પૂરેપૂરા વ્યવહાર પર રોકડ વટાવ ગણવામાં આવશે. જોઈએ ગણતરી આપણે. તો 15,000નો માલ 10% વેપારી વટાવ, 15,000ના 10% એટલે 1,500 થશે. બાદ કરતા આવશે 13,500. તો 13,500નું આપણે વેચાણ કરેલું કહેવાય. હવે 10% રોકડ વટાવ, તો 13,500ના 10% 1,350, જેને વટાવ કહેવાય. અને બાકીની રકમ બાદ કરતા આવશે 12,150. તો 12,150 આપણને રોકડા મળેલા કહેવાય, એટલે એ રોકડ ખાતે આવશે. આમ નોંધ જોઈએ. રોકડ ખાતે ઉધાર 12,150 રોકડા મળ્યા છે. વટાવ આપેલો કહેવાય એટલે વટાવ ખાતે ઉધાર 1,350. અને માલ જાય છે, વેચેલો છે, એટલે તે વેચાણ ખાતે 13,500. બાબતજી, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ એ મહેન્દ્રને રોકડેથી માલ વેચ્યો તેના. વ્યવહાર નંબર 10. ઘર વપરાશ માટે 300નો માલ તથા 200 રોકડા લઈ ગયા. કુલ 500 રૂપિયાની વસ્તુ કહેવાય. હવે ઘર વપરાશ માટે જ લઈ ગયા છે એટલે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર ₹500. હવે 300નો માલ લઈ ગયા છે એટલે તે ખરીદ ખાતે 300. 200 રોકડા લઈ ગયા છે એટલે તે રોકડ ખાતે 200. બાબતજી, ઘર વપરાશ માટે ₹300નો માલ તથા ₹200 રોકડા લઈ ગયા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 11. માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી ₹200 ચૂકવ્યા. જો પેકિંગ માટે આપણે ખરીદી છે પ્લાસ્ટિકની બેગ, એટલે એને પેકિંગ ખર્ચ કહેવાશે. એટલે પેકિંગ ખર્ચ ખાતે ઉધાર ₹200. હવે ચૂકવ્યા છે એટલે તે રોકડ ખાતે, રોકડ જાય તો જમા. બાબતજી, પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી કરી તેના. 12મો વ્યવહાર. પગાર મજૂરીના ₹2,000 ચેકથી ચૂકવ્યા. એ ખર્ચ કહેવાય. તો પગાર મજૂરી ખાતે ઉધાર ₹2,000 ચેકથી ચૂકવ્યા એટલે આપણી બેંકમાં શિલ્લક ઘટે એટલે બેંકને જમા કરવાનું. તે બેંક ખાતે ₹2,000. બાબતજી, પગાર મજૂરીના ચેકથી ચૂકવ્યા તેના.
13મો વ્યવહાર, રાજશ્રી પાસેથી બાકી લેણા પૈકી ₹300 ગાલખાત પડી અને બાકીની રકમ મળી. તો રાજશ્રીનો વ્યવહાર હતો નંબર 6, જેમાં આપણે 5,400 લેવાના હતા. એમાંથી એણે આપણને ₹300 આપેલા નથી, તો બાકીના 5,100 આપેલા કહેવાય. તો રોકડ મળી છે એટલે રોકડ ખાતે ઉધાર 5,100. 300 ગાલખાત પડી એટલે ગાલખાત ખાતે ઉધાર 300. હવે કોણે આપ્યા આપણને? રાજશ્રી. તો રાજશ્રી આપનાર કહેવાય એટલે તે રાજશ્રી ખાતે 5,100. બાબતજી, બાકી લેણા પૈકી ₹300 ગાલખાત પડી અને બાકીની રકમ મળી તેના. વ્યવહાર નંબર 14, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી ₹25,000ની 12% વ્યાજની લોન લીધી. કોની પાસે લોન લીધી છે? બેંક પાસેથી. એટલે બેંક ખાતે ઉધાર. આપણી બેંકમાં શિલ્લક વધશે ₹25,000. હવે બેંક પાસેથી લોન લીધી, બેંક આપનાર કહેવાય. તો તે 12%ની એક્સિસ બેંકની લોન ખાતે ₹25,000. બાબતજી, એક્સિસ બેંક પાસેથી લોન લીધી તેના. વ્યવહાર નંબર 15, આગમાં ₹2,000નો માલ નાશ પામ્યો, જેનો વીમા કંપનીએ 1,500નો દાવો મંજૂર કર્યો. આગથી બળી ગયેલ માલના 200 ઉપજ્યા. જોઈએ આપણે કેટલાનો માલ બળી ગયો? 2,000નો માલ બળી ગયો. તેમાંથી ₹1,500 વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની ખાતે આવે. આગમાં બળી ગયેલ માલના 200 ઉપજ્યા એટલે કે એ માલ આપણે વેચો તો ₹200 મળેલા કહેવાય. ઉપજ્યા એટલે રોકડ આવશે. તો 2,000માંથી 1,500 વીમા કંપની આપશે, 200 રોકડા મળ્યા, તો બાકીના ₹300 જે નુકસાન કહેવાય. તો હવે આપણે આમનો લખીશું, વીમા કંપની ખાતે ઉધાર ₹1,500, રોકડ ખાતે ઉધાર ₹200, માલ બળી ગયો છે એટલે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર ₹300. હવે માલ બળી ગયો છે એટલે તે ખરીદ ખાતે આવશે ₹2,000. બાબત છે, ₹2,000નો માલ નાશ પામ્યો, 1,500નો દાવો વીમા કંપનીએ મંજૂર કર્યો, બળી ગયેલ માલના 200 ઉપજ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 16, પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ ₹450 અને આગના વીમાનું પ્રીમિયમ ₹550 બંને ચેકથી ચૂકવ્યા. હવે પુત્રીના જિંદગીના વીમાનું પ્રીમિયમ એ માલિકનો અંગત ખર્ચ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર આવશે 450. હવે આગનું વીમા પ્રીમિયમ એ ધંધાનો ખર્ચ કહેવાય એટલે આવશે આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹550. બંનેના પૈસા ચેકથી ચૂકવ્યા એટલે આપણી બેંકમાં શિલ્લક ઘટે તો બેંક ખાતું જમા એટલે તે બેંક ખાતે 1,000. બાબત છે, પુત્રના જિંદગીના વીમાનું પ્રીમિયમ અને આગના વીમાનું પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. વ્યવહાર નંબર 18, નિરમા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફત આપી જે ₹250માં વેચી દીધી. આપણે 250માં વેચી દીધી છે તો એને કારણે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર 250 અને વેચી છે એટલે તે વેચાણ ખાતે. નમૂના તરીકે માલ મળે અને વેચીએ તો વેચાણ ખાતે જમા થાય તો વેચાણ ખાતે 250. બાબત છે, નમૂના તરીકે મળેલ માલ વેચ્યો તેના. વ્યવહાર નંબર 20, રાજશ્રી પાસેથી ગાલખાત પરતના ₹100 મળ્યા
મળ્યા એટલે રોકડ આવશે. રોકડ ખાતે ઉધાર ₹100. હવે ગાલખાત પરતના એટલે આવક કહેવાય એટલે જમા થાય. તે ગાલખાત પરત ખાતે ₹100. બાબત છે. રાજશ્રી પાસેથી ગાલખાત પરતના મળ્યા તેના. ત્યાર પછી વ્યવહાર નંબર 25. એક્સિસ બેંકની લોન પર 250 વ્યાજ બેંકે વસૂલ કર્યું એટલે એ આપણા માટે ખર્ચ કહેવાય. તો લોનના વ્યાજ ખાતે ઉધાર 250 તે એક્સિસ બેંક લોન ખાતે 250 એક્સિસ બેંકે લોનનું વ્યાજ વસૂલ કર્યું તેના. વ્યવહાર નંબર 28. અંગત મકાન દોડાવવાનો ખર્ચ 2000 તથા દુકાન દોડાવવાનો ખર્ચ 1000 થયો. તો અંગત મકાન દોડાયું છે એટલે માલિકનો અંગત ખર્ચ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર ₹2000 આવે. હવે દુકાન દોડાવવાનો ખર્ચ એ દુકાનનો ખર્ચ કહેવાય એટલે દુકાન ખર્ચ ખાતે ઉધાર ₹1000. બંનેના પૈસા આપણે રોકડા ચૂકવ્યા તો તે રોકડ ખાતે ₹3000. બાબત છે. અંગત મકાન તથા દુકાન દોડાવવાનો ખર્ચ થયો તેના. વ્યવહાર નંબર 29. ઇન્ટરનેટ જોડાણની ડિપોઝિટ ₹2000 ચેકથી ભરી. તો ઇન્ટરનેટ ડિપોઝિટ ખાતે ઉધાર 2000 ચેકથી ભરી એટલે બેંક શિલ્લક ઘટે એટલે તે બેંક ખાતે ₹2000. બાબત છે. ઇન્ટરનેટ ડિપોઝિટ ચેકથી ભરી તેના. હવે આપણે કુલ સરવાળો કરીશું જે આવશે 2,02,100. ઉધાર અને જમા બંનેનો સરવાળો સરખો થશે. સરવાળો કરતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાનું કે ઉપર 1 લીટી નીચે 2 લીટી કરવાનું. આ જ પ્રકારનું ઉદાહરણ 11 અને 12 છે જેમાં બધા જ પ્રકારના વ્યવહારો છે જે તમારે તમારી નોટમાં કરવાનો છે. થેન્ક યુ.